પ્રેઝ ગોડ, પ્રેઝ ગોડ, હાલેલુયા, હાલેલુયા. પ્રભુની સ્તુતિ થાઓ. પ્રભુએ આપણને કૃપા આપી છે અને ભાઈને પણ પ્રભુએ કૃપા આપી છે અને આજે જ્યારે એમનો જન્મદિવસ છે, પ્રભુ એમને આશીર્વાદ આપે. પ્રેઝ ગોડ. પ્રેઝ ગોડ. આ ધનવાનના આશીર્વાદ મોટા ભાગે બધા ઈચ્છતા હોય છે કે મને પ્રભુ પુષ્કળ ધન આપે. પ્રેઝ ગોડ. આપણો દેવ એ ધનવાન કરે છે. પ્રેઝ ગોડ. બહુ ઓછા લોકો એ પ્રમાણે માને છે. પેન્ટિકોસ્ટલ ડોલરમાં, રૂપિયામાં, સોના ચાંદીમાં માનતા નથી. પણ બાઇબલના સેવક દાઉદ છે, બાઇબલના સેવક મૂસા છે, આ બધા લોકો સોનું વાપરતા હતા મંદિરમાં. મંદિરને બનાવવામાં સોનું વાપરતા હતા. બધી વસ્તુઓ તે આ બધા જે પૈસા છે એ બધા એને પ્રભુના સેવા માટે વાપરતા હતા. મોટા ભાગે લોકો પૈસા એને શ્રાપ ગણે છે કે પૈસા હોય એટલે શ્રાપ છે. એ તો શ્રાપિત વસ્તુ છે, કારણ કે બાઇબલના અમુક કલમો છે. બાઇબલ લખેલું છે કે જ્યારે કોઈ ધનવાન થવા ઈચ્છા ધરાવે છે ત્યારે ફાંદામાં પડવાનો પ્રયત્ન કરે છે અને એ પરીક્ષણમાં આવવાની સંભાવના હોય છે. લખેલું છે નીતિવચન 10:22 પ્રભુનો આશીર્વાદ ધનવાન કર્યા છે. અને ધનવાન એટલે બીજા આત્મિક લોકો છે, એ લોકો માને છે કે ધનવાન હોવું એટલે આત્મિક માનવ હોવા, બહુ બધો પ્રેમ હોવો, બહુ બધો દયાભાવ હોવો, બહુ બધું લોકો માટે કરવાની ઈચ્છા હોવી, અને લોકો ધનવાન માને છે. કોઈ ઉદાર હોય પણ પૈસા ના હોય તો એની ઉદારતા શું કામની? બહુ બધે વાતે ધનવાન હોય. સારું છે સોનું રૂપું ના હોય, પણ પ્રભુ શું વસ્તુ ના હોવું જોઈએ. પ્રભુએ એમ કીધું કે તમારી પાસે કેટલી માછલી કેટલી રોટલી છે, એવું થોડું કઈ ખાવું છે. હા, પ્રભુ તો આમ જ પેટ ભરી દે, હાથ મૂકીને. હા, મારે એમને પ્રમાણે કીધું કે કેવી રીતે? પ્રેઝ ગોડ. દેવ માટે બધું શક્ય છે. પ્રેઝ ગોડ. મૂસા એ બધું જ સંપન્ન હતો, એને બધી વિદ્યાઓ શીખવામાં આવેલી. આપણે ખબર છે ગુણપત્રમાં એ કે છે 11:26 કલમમાં મૂસાએ મિસ્રના દ્રવ્ય ભંડારને લાત મારી અને પ્રભુના લોકો સાથે દુઃખ સહન કરવું એ સંપત્તિ વધારે છે એવું એને કહ્યું. એ સંપત્તિમાં માનતો હતો, પણ વધારે સંપત્તિ તો આ છે કે ભાઈ હું મારા ભાઈઓ માટે દુઃખ સહન કરું. એ અધિક એને સમજ્યો. પ્રભુનો આશીર્વાદ ધનવાન કરે. પ્રેઝ ગોડ. અને એમાં ખેદ મિશ્રિત નથી. પ્રભુ આપણી બધી જરૂરિયાત પૂરી કરે છે. આપણે હવા લઈએ છીએ, આપણે પાણી પીએ છીએ, આપણે ખાવાનું ખાઈએ છીએ. એલિયાને માંસ મળતું હતું, રોટલી મળતી હતી, કોઈ બનાવતું હતું, કોઈ શેકતું હતું અને લઈ જતો હતો કાગડો, અને જ્યાં પાણી હતું ત્યાં એ કીધron નાળા પાસે એલિયા રહેતો હતો અને ત્યાં ભોજન પ્રભુ પૂરું કરતા હતા. આપણે પ્રભુ પર અવિશ્વાસ નથી શીખતા, પ્રભુ પર વિશ્વાસ કરીએ છીએ. અને 10મો અધ્યાય નીતિવચન 10:22 નીતિવચન 10:22 ત્યાં લખેલું છે પ્રભુનો આશીર્વાદ ધનવાન કરે છે, એની સાથે સાથે રોગ ફ્રી નથી આવતા, એની સાથે સાથે ખેદ દુઃખ. ઘણા લોકો બૈરી લઈ આવે છે, એની સાથે સાથે બહુ બધું આવે છે, બહુ બધું આવે છે. શું આવે છે? તિજોરી આવે છે. બીજું શું આવે છે? સાસુ સસરા. સાસુ સસરા ફ્રી પણ આવે છે. આશીર્વાદ સાથે પ્રભુ આશીર્વાદ આપે છે, એના સાથે ખેદ એટલે દુઃખ મિશ્રિત નહીં કે તારે વારે વારે મારી પાસે આવવું પડશે. પ્રભુ આશીર્વાદ આપે છે. મોટા ભાગે લોકોને બધું એમ લાગે મને આશીર્વાદ છે.
તમે આશીર્વાદને હવે સમજો બાઇબલ શું કહે છે. બરાબર? પ્રભુ એ આશીર્વાદ આપે છે અને પ્રભુ પોતે વિદેશીઓ જે તિરુપતિ મંદિર છે સોના વાળું, અંદર બધું સોનું સોનું છે, વધારે સૌથી સોનું ત્યાં છે એમ કહેવાય છે. હોશિયાના હગાઈ હોશિયા બીજો ને આગળ કરો. હોશિયા 2:8 લોકો પાસે આટલું બધું સોનું છે અને ખ્રિસ્તીઓ ગરીબ છે એમ કે છે. ખ્રિસ્તીઓ પાસે સોનું જરૂર ખ્રિસ્તીઓ પાસે સોનું હોવું જોઈએ. એવું નહીં કે સોનાનું બિસ્કિટ પણ સોનું હોવું જોઈએ. એવું નહીં કે એની પૂજા કરવા માટે પણ એ એક આશીર્વાદ છે. હોશિયા બીજો 8મી કલમ છે આ લોકો જે બાલની સેવામાં મંદિરમાં સોનું જે વાપરતા હતા, પ્રભુ કીધું સાંભળો ઇઝરાયલના લોકો, આ બધા વિદેશીઓને કોણ આપે છે? એ હું જ તેમને પુષ્કળતાથી લખી છે. પુષ્કળતાથી ખાલી નહીં લખી છે. કેમ કે દેશ જાતિ તું જાણતી નથી. એ બે દેશના વિશે લખ્યું છે કે અનાજ દ્રાક્ષારસ તેલ હું પ્રભુ કે છે હું પોતે તેને આપતો હતો અને જે સોનું રૂપું તેઓ બાલની સેવામાં વાપરતા હતા પ્રભુ જ છે કે જે વિદેશીઓને પણ સોનું આપે છે અને તેઓ પાસે જે સોનું છે તેઓ વાપરે છે મંદિરમાં. આપણે શું વાપરે ખબર છે? ઘરેણા કરી આપીએ, મંદિરમાં કોઈ વાપરે નહીં. આ બધા જે પ્રભુ આપતા હતા કે જો હું કરું છું, શું કરે છે, મંદિરમાં વાપરતા હતા. આ પ્રેસ ગોડ જેવું બોલાયું છે. આપણા પાસે સોનાની વીંટીઓ લખી છે. કોઈ સોનાની વીંટી વાળો હોય અને એને ખબર છે મારા મંદિરમાં ગરીબ છે અને જેની અગત્યતા ના આપતો હોય તો હું મતલબ એને કરતા આપણો બહારને આપે મંદિરમાં આપે છે. હવે કોઈને નહીં મળે, જાઓ હું એને કરું અને મંદિરમાં જાય. સારું છે. પ્રભુએ સુલેમાનને કીધું, પેલો રાજા 3 અધ્યાય ઓ સુલેમાન માન. પ્રભુ જોતા તારા હૃદયમાં શું કહે? આપણે પૂછવામાં તો શું કહેવાય? પુષ્કળ સોનું જરૂર. એવું પ્રભુ બતાવો. એક જણ છે બોરડામાં છે, અહીંયા કઈ છે બોરડામાં છે. અહીંયા શું મૂક્યું છે? તમારા ઘરના દરવાજામાં જ હાર કાઢેલા છે, એને ખોદાવો. અમારા બોરડામાં છે એક જગા છે કે જ્યાં સોનું બહુ છે. વિમલભાઈ આપણે જઈએ અહીંયા આવા લોકો છે બોરડામાં સોનું શોધી કાઢે. અમુક લોકોને એમ થાય કે મને હાથમાં મળી ગયો તો બધા સુધારી કરે. સુલેમાન માંગ, હું તને શું આપું? આવા સમયમાં તો ભાઈ માગવું જોઈએ. અમુક વાર તો જીવ માગી લે. મારા પુત્રનો જીવ આપો. મને હેરાન કરતા મારા ભાઈ બહેનો જે કઈ મને જે ના પાડે ને એનો જીવ પ્રભુ લઈ લો. પ્રભુએ સુલેમાનને કીધું વાહ સુલેમાન માંગ. એને કીધું તે જીવ નહીં માંગ્યું, તે સોનું નહીં માંગ્યું, તે જ્ઞાન હૃદય માંગ્યું. અને હું તને લખીશ આગળ 11, 12, 13 કોઈને મોઢેથી વાંચતા આવડે તો બહુ સરસ. અને દેવે તેને કહ્યું, અને દેવે સુલેમાનને કહ્યું કે તે એવું વરદાન માંગ્યું છે, વાહ તે કેવું વરદાન માંગ્યું છે, ને પોતાને સારું દીર્ઘાયુષ્ય માંગ્યું પોતા નથી. માટે આયુષ્યના માંગ્યું, વળી તે પોતાને અને સારું દ્રવ્ય પોતાના માંગ્યું. માટે દ્રવ્ય નામ જ પોતા માટે બધા માંગે. પ્રભુ તારી પાસે આ પ્રભુ કઈ ખબર છે તું શું કામ આવે? કઈ બીજો છોકરા આવે તું તારી જ વાત બોલશે, બધું ખબર છે. સુલેમાન કે છે નહીં દીર્ઘાયુષ્ય ગીત બનાવજે, નહીં માગું સોના ચાંદી, નહીં માગું દીર્ઘાયુષ્ય, નહીં માગું
શું કે છે? તેમ તારા શત્રુઓના જીવ માગ્યા નથી, તારા શત્રુના જીવ પણ નહીં. પછી પણ ન્યાય કરવા માટે પોતાને સારું બુદ્ધિ માંગી છે. મારા લોકોનો ન્યાય કરવા માટે બુદ્ધિ માંગી. તે માટે જો મેં તારા કહેવા મુજબ કર્યું છે, Praise God. જો મેં તને જ્ઞાની તથા બુદ્ધિવાન હૃદય આપ્યું છે, Praise God. એવું કે તારી અગાઉ તારા જેવો કોઈ થયો નથી ને તારા પછી તારા જેવો કોઈ થશે નહીં. Praise God. સુલેમાન જેવો આજ સુધી કોઈ પેદા નતો, ભલે ગમ્મો દિલા પણ આ માસ પાસે પુષ્કળ સોનું ને પુષ્કળ બધું હતું. એ પોતે મંદિરે સોનાનું બનાવ્યું. Praise God. કોઈ બી અંબાણી જો એને સોનું નહીં મળેલું. આ રાજા Praise God. એની હજાર બૈરી માટે શું બનાવે? મહેલ તું ખાલી સપના વિચાર. મને સપનામાં આવો દેખો એવો બનાવે યાર, તું બોલ. મહેલો બનાવ્યા. Praise God. ચમનબાગની ચમનબાગ બનાવી. પ્રભુએ કીધું સુલેમાન, 13મી કલમ. વળી તે જે નથી માંગ્યું તું નથી માંગતો તે એ પણ જા, તને આપું છું. એટલે એટલે શું? દ્રવ્ય તથા પ્રતિષ્ઠા. હવે જો પ્રભુ દ્રવ્ય આપે છે તો શું એ પ્રભુ સુલેમાનને પરીક્ષણમાં રાખે છે? બોલો ના. પ્રભુ જયારે દ્રવ્યવાન કરે છે તો પરીક્ષણમાં નથી નાખતો. પણ તમે જયારે દ્રવ્યવાન થવા માંગો છો તમે પરીક્ષણમાં પડો છો. પ્રભુ જયારે આપે છે તો ના નહીં કહેવાનું, લઈ લેવાનું. સેવક કોને નહીં, સેવક તો આમ લઈ લે. સેવક ને તે હોય કઈ વાત નથી. આ સેવક નથી, આ રાજા છે. આ આપનારો રાજા છે. પ્રભુ કીધું કે જે નથી માંગ્યું એ પણ હું તને આપું છું. દ્રવ્ય આપું છું. કેવું દ્રવ્ય? દ્રવ્ય તથા પ્રતિષ્ઠા. પ્રતિષ્ઠા. આજે માણસો પાસે દ્રવ્ય હોય છે, પ્રતિષ્ઠા. બીજી વાત બે શબ્દ પેનલ જાય છે બાઇબલમાં, માન ને દ્રવ્ય. માન ને દ્રવ્ય. જેમ કૃપા સત્તા, જેમ આત્મા સત્તાથી ભજન. ખાલી દ્રવ્ય નહીં. જે લોકોના મનમાં ખાલી દ્રવ્ય હોય એને કશું નહીં મળતું, એ ફાંદામાં પડે છે. દ્રવ્ય માન દેવ તરફથી આવે છે. માન પણ આવે છે, ઇજ્જત પણ આવે છે. જો યુવ હતો એ દ્રવ્યવાન નહીં, એ માન વાળો હતો. બધા લોકો સેલ્યુટ. તને હું દ્રવ્ય આપું છું અને સાથે સાથે તને બહુ મોટી પ્રતિષ્ઠા, બહુ મોટું નામ પણ તને આપું છું. એ બંને મેં તને આપ્યા છે. તું માન નહીં માંગતો. મોટા ભાગે લોકો કેમ માંગતા ખબર છે? મને ગાળ્યો ને એવું કે મને આશીર્વાદ આવવા લાગે છે. આશીર્વાદ આવવા લાગે છે. મોબાઈલ મારી પાસે પેલો પ્રભુ છે, મોબાઈલ આવે તો બધા કહે છે આશીર્વાદ. એના સાથે સાથે માન માંગીએ. બે વસ્તુ સાથે છે. પ્રભુ કે છે હગાઈ 2:8 ખોટા નહીં, સોનું ને ચાંદી ને સોનું એ મારા છે એવું કે છે. એની પાસે સોના ચાંદી છે તો એ શું આપશે? પ્રેમ આપશે, શાંતિ આપશે, આનંદ આપશે, જાઓ ખાય તૃપ્ત થાવ એવું કરશે? એની પાસે જે છે એ સોનું શા માટે રાખે છે? સોનું કે છે મારો છે, ચાંદી મારું છે, તો પ્રભુ શા માટે એવું ચાંદી સોના રાખે છે? કેમ રાખે છે? લોકો માટે. દેવ કઈ વાપરતા નથી, દેવે રાખેલા છે. એ પ્રભુના છે. જેને જે બધું મળે છે એ બધું પ્રભુથી મળે છે. જયારે માણસ ભૂલી જાય છે તો એને જીવ માંગી લેવાય છે. 10મો અધ્યાય 10:23 એવું લખેલું છે એની પાસે એવી એટલું બધું હતું આખા પૃથ્વી પર એના જેવો કોઈ છે ને એવું. 23મી કલમ. એમ સુલેમાન રાજા પૃથ્વીના સર્વ રાજાઓ કરતા, પૃથ્વીના જેટલા બી રાજાઓ હોય એના કરતા દ્રવ્ય તથા જ્ઞાનમાં સૌથી શ્રેષ્ઠ હતો. પ્રભુને આમ થવું કે બધું આપવું. અને દ્રવ્ય માગવું ને ઈચ્છા નહીં કરવી. ધનવાન થવાની જે ઈચ્છા કરે છે એ પૈસા પડશે, ફાળા પડશે. દ્રવ્યની વાત નહીં કરવી. દ્રવ્ય પાછળથી આવશે. પણ દ્રવ્ય એટલા માટે આપે છે તમે વાપરો. તમે વાપરો એટલા માટે આપે છે, એને રાખવા માટે નહીં.
વાપરવા માટે. તમે જેટલું વાપરો છો એટલું તમને પ્રાપ્ત થાય છે. બાઇબલનો આ નિયમ છે. મેં સાયકલો આવેલી, મને બહુ બધી સાયકલ હતી. ગાડીઓ આવી, ગાડી બી બહુ. તમે એવું નહીં કહેતો મને કશું આપતા, મને પાસે બધું બહુ. તમે બીજાને વાવજો, પણ પ્રાર્થના સાથે વાવજો. એમ નહીં કે આની જરૂર છે, એ તો જાણી ચાલતો આજે એને ગાડીમાં એટલે એવું વિચારજો એના મનમાં. પ્રભુ મન અંતકરણ જાણે છે. તમે પ્રાર્થના કરો, પ્રભુ મને મન આપો કે હું જાણી લઉં. ઘણા લોકો પાસે ગાડી હોવા છતાં બે ગાડી જેવું થઈ જાય, એટલે ગાડી વગરના જેવા થઈ જાય છે. યાદ રાખીએ, આપણે જે બધું માગીએ છીએ, ઝકારિયા 3:8 કલમ છે કે આ જે સોનું છે, ચાંદી છે, એ તમને ઉગાડશે નહીં. તમને પ્રભુ આપે છે તો એવું ના સમજો કે આ વાના છે, આનાથી પ્રભુ એટલા માટે આપે છે કે હું આ ડોક્ટરને આપી દઉં અને ઉઘલી જાઉં, હું આને આપી દઉં અને ઉઘલી જાઉં, હું આને ખવડાવી દઉં એટલે હું નીકળી જાઉં. એના પર ભરોસો કરીને જીવીએ માટે નહીં. એ ઉઘાડવા માટે નથી. ઉગાડનાર, છોડાવનાર, બચાવનાર દેવ છે. એને આખી મૂકો. એમ નાખો પ્રભુ એટલા મને આપે છે, એ મારા દવાદારમાં. અલા ભાઈ, આ નહીં. પ્રભુ જયારે ધનવાન કરે છે, સભા શિક્ષક 4:8 કલમમાં, સાચું જે ધન છે એના સાથે ખેદ નથી, દુઃખ નથી, રોગ નથી, ચોરી નથી. પણ તમે એ ધનને, એ આશીર્વાદને પૂરો માણો તો એ પ્રભુ આપેલું છે. તમે જો માણી ના શકો તો એ બીજી રીતે આવ્યું છે. ધનવાનને પ્રભુએ કીધું બધું વેચી નાખ. ખબર છે કેમ? આવું તારું નથી, તે મેળવ્યું છે. આ મેં નહીં આપ્યું. સુલેમાનને જો મેં આપેલું, એ કર્યો ના, એને મેં આપ્યું. આ ધનવાન તું થયો છે, હું તને ધનવાન કરીશ, તને બહુ મળશે. શિષ્ય કીધું આને તો કીધું કે કશું નહીં મળે, બધું વેચી નાખ. ખબર? પ્રભુ કીધું ખંભા, એટલે શાંતિ રાખો. 100 ગણું આવનાર કાળમાં નહીં, આ કાળમાં 100 ગણું. કોણ હશે ખબર છે? પેન્ટિકોસ્ટલ આપશે. સોનું ફેંકશે લઈ લો, વીટી ફેંકે તરત લઈ લો. સફેદ કપડા જ્યાં બીજો એની પાછળ જાઓ, એ ફેંકી દેશે. પણ 500 ની 1000 નોટ મૂકી રાખશે, 200 2 નોટ. સોનું ફેંકશે પેલું મૂકી રાખશે. આવા પેન્ટિકોસ્ટલના લોકો છે. વ્હાઈટ કપડા વાળા માટે બરોડામાં છે, અહીંયા દેવાય બરોડામાં છે, બહુ મોટી જમીન લીધી છે. સોનું ફેંકેલું તો એક ભાઈ શોધવા ગયેલા, ત્યારે કોઈ ફેંક્યું છે, પાછા ગયેલા. ક્યારે આ બાજુ વીટી ફેંકી, પેલા 5 ફેંકી દે તો વીટી ફેંકી પણ નાનું કઈ ગઈ માટીમાં ના મળે. ઈચ્છા થઈ ગઈ શોધી કઈ. 4:8 કલમ સભા શિક્ષક. માણસ એકલો હોય ને તેને બીજું કોઈ સગું વાલું ના હોય. બહુ સરસ, પ્રેઝ ગોડ. હા, તેને દીકરો પણ ના હોય. અરે બહુ ખા કરે પછી. તેમ ભાઈ ના હોય. અરે ભાઈ બી પલાવવા માટે ના પછી. તે છતાં તેને મહેનતનો પાર નથી અને દ્રવ્યથી તેની આંખો તૃપ્ત થતી નથી. તે વિચારતો નથી કે હું તે કોને સારું મહેનત ઉઠાવું છું ને મારા જીવને દુઃખી કરું છું. એ પણ વ્યર્થ છે. આ દારૂ માણસ એને ભોગવી ના શકે તો બધું વ્યર્થ છે. પ્રભુ ખ્રિસ્તીઓને આશીર્વાદ આપવા માંગે છે અને એ ધન વાળો આશીર્વાદ. અને આપણે જયારે આ પ્રમાણે માનીએ છે તો ધનનો આશીર્વાદ મળે છે. પણ નથી માનતા તો એ આશીર્વાદ નથી મળતો. તમે આત્મિક સાયાપણું બાઇબલમાં માનતા હોવ, તમે શારીરિક સાયાપણું નહીં ભોગવી શકો. તમે શારીરિક સાજાપણું પ્રભુના દાવાથી મળે છે એવું માનતા હોવ તો તમને એ પ્રાપ્ત થશે. જેની પાસે છે એને આપવામાં આવશે. જે નથી માનતો એના માટે નથી, કારણ કે માનતો નથી. પ્રભુ કેવું આશીર્વાદ આપીશ એના મનમાં કે હા પ્રભુ પ્રેમ આનંદ શાંતિ મને ખબર જાય ગયો. પ્રભુ કે યાર સોનું કુમાર પાડે છે પણ મારે થોડું આપવાનું, તને આપવા માટે છે. મા બાપો ભેગું કેમ કરે છે? પોતા માટે ના, આપવા માટે. દેવ ના છે.
એટલા માટે છે યાકૂબ 2 માં લખી છે, 2 માં લખી છે, જે લોકો જરૂરિયાતમંદ હોય. યાકૂબ બીજું છે, બીજી કલમ જકારા 9:3. કોઈ વાંચો યાકૂબ 5:3. શા માટે પ્રભુ આપણને ધન આપે છે? યાકૂબ 5:3. તમારું સોનું તથા રૂપું કટાઈ તમારું સોનું રૂપોય કટાઈ ગયું છે. કેમ? બીજો છે, બીજી કલમ. કેમ કે જેની આંગળીમાં અરે મંડળીમાં કોઈ આવે જેની આંગળીમાં સોનાની વીંટી હોય અને જેના અંગ પર ભપકાદાર વસ્ત્ર હોય. Praise God, પેલો ચર્ચમાં આવે ભપકાદાર વસ્ત્રવાળો અને સોનાની વીંટી વાળો. અમુક ચર્ચ છે કે જ્યાં સોનાની વીંટી ના ભપકાદાર વસ્ત્ર વ્હાઈટ કપડા હોય. આ ચર્ચ એવું હતું. Praise God, યાકૂબનું ચર્ચ છે. Praise God. આ એની મંડળીમાં કે છે આવું માણસ આપણા ત્યાં રૂઆબ વાળો આવે. Praise God. પણ અંત ઠીક છે. પણ વસ્ત્ર એવો માણસ જો તમારી સભામાં આવે અરે વેલકમ સાહેબ, વેલકમ. અને જો મલિન વસ્ત્ર પહેરેલો એવો અરે એક ગરીબ માણસ આવ્યો હોય અને તમે ભપકાદાર વસ્ત્ર પહેરેલા માણસને માન આપીને કહો છો કે તમે અહીં ઉત્તમ સ્થાને બેસો, સાહેબ ઉપર આવો. પણ પેલા ગરીબ માણસને કહો છો કે તું પણ ઊભો રહે હા અથવા અહીં મારા પગના આસન પાસે બેસ, હા તો શું તમારામાં ભેદભાવ નથી? હા અને શું તમે પક્ષપાતપણે ન્યાય કરતા નથી? મારા વાલા ભાઈઓ, તમે સાંભળો, વિશ્વાસમાં ધનવાન થવા સારું તથા દેવે પોતાના પર પ્રેમ રાખનારાઓને જે રાજ્ય આપવાનું વચન આપ્યું છે તેનું વતન પામવા સારું દેવે આ જગતના ગરીબોને પસંદ કર્યા નથી. શું નથી પસંદ કર્યા? એટલા માટે પસંદ કર્યા છે કે ધનવાનો. આપણે ખબર છે યોહાન એવું કહેતો હતો અને પ્રભુ ઈસુ કહે છે ભાઈ તમે આમ કરો, આમ કરો. મને એ ચાલુ મેસેજ માટે રોડ પર આપવા માટે પ્રભુ ઈસુ કહેતા હતા જેની પાસે ના હોય એને આમ કઈ લઈ લેતા હતા. કોઈ એપલ લઈને ઉભો હોય તો કે લઈ લે બિચારા. પ્રભુ સર આપણા મંદિરમાં સોનું કાઢી કેવું આ મંગા પ્રાર્થના કરું અને બીજી જગ્યાએ વીટી કરી દઈએ. આવું હોય એટલું સરસ. આવું ચર્ચ જોઈએ. લગન સોનાની મારીને વીટી કરી દે. પછી તું મને આપી દે. પછી તને ગમી જાય તો રાગ છે. પણ જો બીજો મંદિરમાં ગરીબ આવે તો તને આપવું પડે. ઓકે ફરાઈશું એ બીજી રાખો ફરાવાની રહે. અને કારણ આપણે ચર્ચા તો જવાય સોનું આપે ખબર છે સોનું કોણ દેખે સોનું જેમ પડ્યા કરે. પણ અમુક કેમ મંડળીમાં તો સોનું મળે. ચર્ચ એવું ધરવાનું હવે એવું લખ્યું છે પ્રથમની જે મંડળીના લોકો હતા એની પાસે ખુરશી હોય તો બીજાના ઘરે ખુરશી ના હોય તો ખુરશી આપવા જતા હતા. સામાન્ય માલ મિલકત હતી. હા તો આપણી પાસે હોય છતાં આપણે કાઢીએ નહીં. આપણું એકાઉન્ટ એવું રાખીએ. આ બધું પ્રભુ વોચિંગ છે, વોચ ટાવર છે. ટાવર પરથી વોચ કરી યાર. પ્રભુ આપવા માંગે છે ને આપે છે, ધનવાન કરે છે. પહેલો પિત્તર પહેલો 7ની કલમ, પહેલો 18ની કલમ. પિત્તરને ખબર હતી જે ખરેખર ધનવાન વાત છે. તમે ખરેખર તો દ્રવ્ય છો. સોનાને જેમ શુદ્ધ કરવામાં આવે છે એમ તમારી પણ પરીક્ષા થાય છે, વિશ્વાસની કસોટી થાય છે. તમારી પાસે છે તો વિશ્વાસની કસોટી તમે શું કરો છો? તમારી વિશ્વાસની કસોટી થાય છે. જે નાશવંત સોનું એ નાશવંત છે એવું પિત્તરને ખબર હતી. એ લખે છે નાશવંત સોનું. બોલો નાશવંત સોનું. નાશવંત સોનું. સોનું નાશવંત છે, કટાઈ જાય છે, માટી થઈ જાય છે. આવું બોલતા શું તમને બહુ બધું મળશે પણ તમે એને એમ જ સમજો. આ પહેલું પગથિયું છે. તમારે એને શું કરવું, નકારવું. તમે જેની પાછળ નહીં પણ તમારી પાછળ આવશે. આ એક નિયમ છે. તમે એને ફોન બંધ કરો, તમે બંધ કરશો એ તમારી પાછળ આવશે. તમે એને રિજેક્ટ કરો. આપણે મોટા ભાગે એની પાછળ ભાગે જઈએ છે એ પાછળ આવે. એવું ના કરો, એ પાછળ આવશે. તમે ના કર્યા કરો. તમે પ્રભુ કર્યા કરો. તમે કહો તું ઇમ્પોર્ટન્ટ નહીં, પ્રભુ ઇમ્પોર્ટન્ટ છે. તમે તમારા ઘરને બચાવવા જશો, તમે પ્રભુ ગુમાવી બેસશો. તમે પ્રભુને બચાવ પકડશો, ઘર બચી જશે. ચલો 18ની કલમ, 18ની કલમ. કેમ કે તમે તમે જાણો છો કે તમારા પૂર્વજોથી ચાલતા આવેલા અવર્થા આચરણથી વિનાશી વસ્તુઓ વડે વિનાશી વસ્તુ. પિત્તરને ખબર છે આ બધું વિનાશી છે. હવે શરૂઆતમાં ના ખબર પડે. આપણે કે પૈસા તો જેની પાસે પૈસા ના ખબર હોય કેટલો ઇમ્પોર્ટન્ટ છે.
તમે કદી કમાયા છો? નોકરી કરી? બસ ભાઈ ભારે રહ્યા છો? તમને કઈ ખબર પડે કેવી તકલીફ પડે? હા સાચી વાત છે. મને ખબર નહીં. હું બહાર રહો ને મારા પપ્પા હજુ મૂકી રાખે છે કે તું મારા ગયા પછી તું આ વાપરજે. બહુ બધું રાખેલું છે કે જો આ બધું વેચીશ ને તો બહુ બધું મને બહુ બધું મળશે, બહુ બધા રૂપિયા આવશે. આ વેચીશ એટલે બધું ગોઠવી રહ્યા છે. જૂના એન્શિયન્ટ વસ્તુઓ કાઢી રહ્યા છે. હવે આ બધું એમના માટે મારા માટે બંધ કર્યું. પિત્તર કે છે નાશવંત સોનું. પિત્તર કે છે નાશ પામનારી વસ્તુઓ. પહેલા સમજી લઈએ આપણી પાસે જે બધું ધન સમજીએ છીએ, ધનવાન સમજીએ, જેનાથી ધનવાન કહે છે એ બધું જે દુનિયાની વસ્તુ છે એ નાશવંત છે, પણ પ્રભુ એ પણ આપણને નાશવંત જીવનમાં આપે છે. ખાવાનું રોજ આપે. કેમ આપે છે? આપણે જઈએ છીએ નાશવંત વસ્તુ આપે છે. અહીંયા માટે જ વાપરવા માટે આપે છે. પણ એને ઇમ્પોર્ટન્ટ નહીં સમજવું, એને લઈને સુઈ નહીં જવું, એને લઈને એને ઇમ્પોર્ટન્ટ ના માનવું, એને કચરો માનવું. તમે જયારે થેલી સંભાળો છો તો કોઈ ખબર પડે કે આ બેગમાં જવાનું. લોકો થેલી એવી ખરાબ થેલી, પાકની થેલી જેવું, કાચી થેલી જેવું લઈ જાય. બહુ બધા રૂપિયા લઈ જતા ને તો એમાં લઈ જાય. આમ ધીરે ધીરે ખબર આપે કે કશું છે. પછી આમ સંભાળ કરતા ને પાકીટ જગા ને તો ખબર પડે કે આનું બહુ ઇમ્પોર્ટન્ટ છે. હોશિયાર થઈ ગયા લોકો. કામ કશું ના આવ્યું ના કરે. જ્યાં તમારો દ્રવ્ય ત્યાં તમારું ચિત્ત. તમે ચિત્ત ના રાખો. સુલેમાને ચિત્ત ના રાખ્યું. બીજું એક નિયમ છે 49 ગીતશાસ્ત્ર 16મી કલમ. જે લોકો ધનવાન છે તેઓથી બીવું નહીં. કારણ કે આપણે એમ કહીએ છીએ ભાઈ તું બહુ ધનવાન છે ને એટલે તું બહુ અકડી કરે છે. ધનવાનથી બીવું નહીં. બીજી એક બાઇબલમાં વચન છે 21 સતત દ્રવ્યને પ્રેમ નહીં કરવો. દ્રવ્યને પ્રેમ નહીં કરવો. ધનવાન થવા 23મો અધ્યાયની 23 તન તોડ મહેનત નહીં કરવી. ધનવાન થવા. તન નહીં તોડ રાખવાનું. થાય એટલું કરવાનું. બહુ લંબાવવાનું નહીં. ઉજાગરા બહુ નહીં કરવાના. ભાઈ આટલું થઈ શકે હું એના પૈસા માં નથી આટલું મને મારે દિવાળી બાપા આ કહેવાય. તન તોડ મહેનત નહીં કરવી. 23:4 નિત્યચન 10:4 પાછો 23:4 દ્રવ્યવાન થવા સારું, તન તોડીને મહેનત ન કર. એટલે શરીર થાકી જાય, શરીર કમજોર થઈ જાય, બીમાર થઈ જાય એવી રીતે કામ નહીં કરવું. તારું પોતાનું ડાપણ મૂકી દે. ડાપણ મૂકી દઈએ ધનવાન થવા માટે. આ રસ્તોથી બહુ બધી મહેનત કરો, રાતે ઉજાગર કરવું નહીં. ઊંઘી જવાનું એટલું બધું ઇમ્પોર્ટન્ટ નહીં. પ્રેઝ ગોડ. ઊંઘ ઇમ્પોર્ટન્ટ છે, શરીર ઇમ્પોર્ટન્ટ છે, આ મંદિર ઇમ્પોર્ટન્ટ છે. પ્રેઝ ગોડ. 10મો અધ્યાય ચોથી કલમ. ગાફેલ હાથથી કામ કરનાર દરિદ્ર થાય છે. ગાફેલ હાથ એટલે ઉરજુડિયા હાથ, લુલા હાથ એવા કામ નહીં કરવા. વ્યવસ્થિત કામ કરવું. ગાફેલ હાથથી શું આવે છે? દરિદ્રતા આવે છે. દરિદ્ર થાય છે પણ ઉદ્યોગીનો હાથ તેને ધનવાન બનાવે છે. ગાફેલ હાથ એટલે લંબાણ ખાતું નહીં કરવું. વ્યવસ્થિત કોઈ પણ કામ કરો, મન લગાવીને કરો, વ્યવસ્થિત કરો, થાય એટલું કરો, તનતોડ ના કરો. ધનવાન થવા માટે મહેનતુ અને ધનો છે. સુલેમાન મહેનતુ હતો. બહુ બધા લોકોનો ન્યાય કરવા માટે બેસતો હતો. ગીતવચન 28મો અધ્યાય 20મી કલમ. જે વિશ્વાસી માણસ છે એના પર જ આમ ઉતરશે. કોના પર ઉતરશે? વિશ્વાસી માણસ હશે, વિશ્વાસુ હશે. વાંચો. વિશ્વાસુ માણસ આશીર્વાદથી ભરપૂર થશે. એના પર પ્રભુનો આશીર્વાદ આમ ઉતરશે. તમે કદાચ જોયા હશે, મેં આશીર્વાદ આલું છું. જોયા તમે મારા સિમ્બોલ જોયા છે? વોટ્સઅપ પર આમ કહીને આમ જોયા છે આમાં આશીર્વાદ? આમ બે ફૂલ આમ બધા પડતા હોય એ પાર્ટીમાં પડે છે. વોટ્સઅપ પર જે સિમ્બોલ છે આમ બંને બાજુ આમ પડતું હોય. બંને બાજુ એક બાજુ બંને બાજુ પડતું હોય. વિશ્વાસુ માણસ પર આશીર્વાદ ઉતરે છે. વિશ્વાસુ જીવનમાં વિશ્વાસ હોય.
30મો અધ્યાય 9મી કલમ. ધનવાન થવા માટે લખેલું છે નીતિવચન 30:2 કબૂલ કરતા રહેવું, પ્રભુ જો મને આપશો હું તમને ભૂલી નહીં જાઉં. પ્રભુને ભૂલવાના નહીં, કારણ કે એના તરફથી આવેલા છે. આપણે ખબર છે ધનવાન એક જણો હતો, એને કીધું હે જીવ ખા પ્યાન કર, હવે હું અભ્યાસ કરીશ. એવું કહેવું જોઈએ, હું સ્તુતિ કરીશ, આભાર માનીશ, પ્રભુ આભાર માન કરીશ, હવે બસ મારે કશું જવાની વાત, બસ તમારામાં જીવાનું છે, એવું કહેવું જોઈએ. પણ એને કીધું જીવ ખા પ્યાન કર, બહુ બધું છે. પ્રભુને વિસરી જનાર મોત માગે છે. 30મો અધ્યાય 9મી કલમ. રખેને હું છલકાઈ જાઉં અને તારો ઇનકાર કરીને તારો કહું ઇનકાર કે કરી દઉં. યહોવા કોણ છે? એવું પહેલા કહેવું પ્રભુ હું નહીં બોલું, પછી પ્રભુ તમને એટલું બધું આપી દે છે કે તમે નહીં બોલતા એવું તમે વચન આપેલું. તમે છલકાઈ જાઓ, મારો પેલો ભરાઈ જાય છે એવું આશરો આપે. આકાશની બારી ખોલવાની વાત લખી છે બાઇબલમાં, સમાવેશ ના થાય એવી વાત કરી છે. ખોરામાં એટલો ભરી દેશે લખેલું છે, જાળો ફાટવા લાગે એવું લખેલું છે. પ્રભુ બહુ બધું આપે છે, પણ તમારા અભિમાન પેલા કાઢવું જરૂર છે. કબૂલ કરવું કે પ્રભુ હું તમને વિસરીશ નહીં. એટલા માટે પ્રભુએ મિસ્રમાંથી કાઢતા એના લોકોને કીધું તમને પ્રભુએ નમાવ્યા એટલા માટે કે તમે જાણો કે હું છું, તમને તે દેશમાં લઈશ, તમને આશીર્વાદ આપીશ. નીતિવચન 19મો અધ્યાય 22મી કલમ. જે કોઈ માણસ પોતાના દયાળુપણાના પ્રમાણમાં પ્રિય થાય છે. જૂઠા કરતા ગરીબ માણસ સારું છે. જૂઠું નહીં બોલવું, એ છે ખોટી જગ્યાએથી મેળવેલી આવક ખૂટી જશે. જૂઠું ના કરતા ગરીબ દરિદ્ર સારો છે. ગરીબ સારો છે. ગીત શાસ્ત્ર 64:74 કલમ બીજો કોરિન્થી 9:12. જ્યારે પ્રભુ આપણને ધનવાન કરે છે, આશીર્વાદ આપે છે, ત્યારે આપણે પ્રભુની સ્તુતિ કરીએ છીએ. જો તમે સ્તુતિ કરો છો તો એ પ્રભુએ આપેલું છે, પણ તમારામાં સ્તુતિ નથી નીકળતી તો એ પ્રભુએ નથી આપેલું. હું ગાડીમાં જયારે હોઉં છું ત્યારે હું બહુ આભાર માનું છું, પ્રભુ મને બહુ મજા આવે એવું કહું છું. પ્રભુને હંમેશા સમક્ષ રાખે. એવું નહીં કે ઓ પ્રભુ ભૂલી ગયો યાદ કર, એવું નહીં. એ સમક્ષ રહે છે, એ આગળ રહે છે. જાનવર આવી જાય તો એ આગળ રહે છે, યાદ રાખે. તું ભલે બધું યાદ જબરદસ્તી નહીં, પણ એ અંદર અંતઃકરણમાં યાદ રહે છે. પ્રભુની સ્તુતિ થાય છે, પ્રભુનો આભાર માને છે જયારે કોઈને ધન મળે છે. પ્રભુ એટલા માટે તમને આપે છે કે તમે લોકોને આપો, એ લોકો પ્રભુની સ્તુતિ કરે. વાંચો 74:74 20:21 કલમ બીજો કોરિન્થી 9:12 વાંચો. બીજો કોરિન્થી બહુ સરસ. પ્રેઝ ગોડ. 9મો અધ્યાય 12મી કલમ. કેમ કે એ સેવા બજાવ્યાથી કેવળ સંતોની ગરજ પૂરી તમે જ્યારે તમારી પાસે જે છે એ આપો છો, સેવા કરો છો, એ સેવા બજાવો છો. તમે કોઈને આપો છો તો સેવા બજાવી, એમ પ્રભુ ત્યારે તમને આપે છે તો એ સેવા બજાવે છે. ઓ સૈનિક ઘોડો પોતાના ખર્ચે લડતો હોય એ સેવા બજાવે છે, દેવ આપે છે. 74:21 દુખીઓને ફજેત કરીને પાછા હટાવતો નહીં, દીનો તથા દરિદ્રીઓ તારા નામનું સહન કરે છે. કેમ? કારણ કે એવા પ્રમાણિક સારા રાજા હોય છે કે જે બધાને આપે છે. માથે 16:11 કલમ, લુક 14:18 કલમ. પ્રભુ વિસ્તારીને કીધું પ્રભુના તમારા પર છે ને દીનોને સુવાર્તા માટે, શુભ સંદેશ આપવા માટે. ગરીબોને સુવાર્તા જોઈએ કે ગરીબોને પૈસા જોઈએ? દરિદ્રને સુવાર્તા માટે મને અભિષેક કર્યો છે. સુવાર્તા એટલે શું ખબર છે? તમારા દિવસો બદલાય છે. પ્રભુમાં પણ સ્થિતિ એની નહીં, સ્થિતિ વધવી જોઈએ. સ્થિતિ એની એ રહે છે તો
એ ઈશ્વરે એને કે શું કર્યું? પ્રભુ ઈસુ ખ્રિસ્ત એટલા માટે આવ્યા. પ્રભુએ કીધું જાઓ યોહાનને કહો દરિદ્રીઓને હું એવા સમાચાર આપું છું. અને જો કેવા થઈ ગયા ખબર? દરિદ્રીઓને હું સુવાર્તા આપું છું. કારણ કે દરિદ્રીઓ દુઃખી છે, એની પાસે નથી કશું. ધનવાનોને આપણે કહીએ ધનવાનનું સુવાર્તા આપી છે. કેમ? કારણ કે એમની પાસે બધું બહુ છે, એમને એવા ખુશખબર આપવું જોઈએ નર્ક છે. તમે કોણ ચેતર્યા કે પેલા પાસ્ટર આવીને ચેતરે છે? ધનવાનોને શુભ સંદેશ આ છે કે એ લોકોએ બચવું જોઈએ, અને ગરીબો માટે શુભ સંદેશ આ છે તમે ધનવાન કરશો. યહોવાનો આશીર્વાદ ધનવાન કરશે. સુવાર્તા 12:21 કલમમાં પ્રભુ કીધું જો કોઈ પ્રભુના સેવામાં ના આપતો હોય એ નકામો છે. એનું ધન શું કામનું? એ તો પ્રભુની નજરમાં કેવો છે? જે પોતાને સારું દ્રવ્યનો સંગ્રહ કરે છે અને દેવ પ્રત્યે ધનવાન નથી. અને પ્રભુ પ્રત્યે ધનવાન નથી. ઉદારતા પોતા માટે છે. પ્રભુ મને આમ તો આપી દો, પણ પ્રભુ માટે પ્રભુ આલેલો એવું નથી. તું કહે પ્રભુ માટે ધનવાન નથી તો એને શું કામનું? પ્રભુ આપણને જે આપે છે એ એના માટે છે. જીવન આપે છે એના માટે છે. જયારે કોઈ મરવાનું નહીં પર હોય ને એનો એક જ શબ્દ કહેવો, જો ભાઈ તમે જીવી ગયા તો શું તમે પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે જીવશો? એવું તમે વચન આપો. જો જૂઠું ના બોલતા, આમ મરવાના છો, એવો આ સરસ તક છે. અને કે જીવન આપી દઈશ, બધા મેં પાપ કર્યા બધું મને યાદ નથી, બચાવી અને બચી જશે. સિમ્પલ થશે. કેમ? જયારે માણસ ખરેખર હૃદયથી પસ્તાવો કરે છે અને પ્રભુને જીવન સોંપે, પ્રભુના માટે જ. આપણે બધા લોકો કઈ નિર્ણય ન કરે કે આ ચાલશે જ ચાલશે, આ તો હશે જ ને, આ તો પ્રભુમાં રહેશે એવું કશું ને. પ્રભુને બધું ખબર છે કોણ ટકશે ને કોણ દોડશે ને કોણ રહેશે. પ્રભુ માટે ધનવાન હોવા જરૂર છે, પ્રભુ માટે ઉદાર હોવા જરૂર છે, પ્રભુને આપણું ધન આપવું જરૂર છે. નહીં તો ધનવાન હોવા છતાં યુઝલેસ છે. આપણે યુઝફુલ હોવા જોઈએ. ધનવાન એટલા માટે છે કે ગરીબોને એ આપે. પ્રભુ એટલા માટે ધનવાન બનાવે છે કે તમે આપો. એટલે પાઉલ કે છે દરિદ્રીઓ પાસે જવાની બહુ ઈચ્છા છે. ક્યાં ભાવે હું બહુ બધી મહેનત કરી છું, હું છોકરાઓ છે ને બધું છે ને કોઈ પેટી વાપરતું નહીં બધું, તો હું ગરીબો માટે સેવા કરવા જવાની ઈચ્છા. એવું એ કહે છે એવું નહીં કે બહુ બધી ભેગું કરો મારા તો મારા ઘરમાં ભાડું નીકળી ગયું. પાઉલ એ કહેતો હતો કે ગરીબોમાં મને સેવા કરવાનો મોકો મળ્યો. કારણ કે આ બધું ધનવાન છે તો પેલો ફેલસુસ રાજા એ ના એ કહેતો હતો કે મને પૈસા રાજા કહેતો હતો મને પૈસા ભરતો હતો. પણ પાઉલ બહુ ધનવાન હતો. અમારું તો માનવું એમ છે એ પહેલાથી ધનવાન હતું. એટલે બાપ દાદા એકને હશે બેટો તારા નામ બધું ખૂબ જંગલી કે ગમે તો તારા માટે તું હવે માગે કે ના માગે પણ તારા એટીએમ તારા બેંકમાં આવીશ. એ ભાડું ભરતો હતો મહેનત કરીને, પણ લોકો એમ ઓળખતા હતા કે આ તો પેલા રહીશનો બાબો છે. ભલે હવે ભીખાઈ રહીશનો આખર બાબો તો રહીશનો રાજાનો બાબો. તારા બાપાને લીધે પૈસા નથી પેલા એ નતો ને. આ જે પાઉલ છે એ ચુસ્ત રીતે નિયમ સાથે પાડતો વસ્તુ એના પર આશીર્વાદ ના હોય. જુના કરાર વાળો માણસ, નિર્દોષ માણસ પોતાને એમ કહે છે એકદમ આ બધું ગોખેલું એને મોડે ધનવાન કહેતા તવાય તંદુરસ્ત કહેતા બધું ખબર નિરોગી કેતા થશે. દુષ્ટાથી દૂર રહે. હાડકા બધું કહેતા રે બાઇબલ બધી કલમ આ સેવકોને મોડે. હા ચુસ્ત માણસ પ્રભુ એટલા માટે આપે છે કે આપણે બીજાની મદદ કરીએ. સેવામાં પૈસા વાપરીએ, જરૂરત માટે પૈસા વાપરીએ. એ પૈસા આપણા માટે નહીં, એ વાપરવા માટે પ્રભુ આપે છે. એ વાપરવા માટે આપે છે. અને જરા આપણે કહે છે પ્રભુ મને આપો,
સુલેમાને જ્ઞાન માગ્યું વાપરવા માટે. એમને કે ભાઈ જો તમારો પ્રહંસ હોય તો કેમ મળશો ને આપણે તો કે જવાબ આપું કોઈ બી પ્રશ્ન લાવો જવાબ આપું પણ અંદર પેલા મળી લેજે અને અંદર પેલા સમજાય દીધા એવું નહીં. અને એવી રીતે ધંધા કરી શકતો ને માણસ ગમે ત્યાં કેસ લાવું સોલ્વ કરીશ. અને લોકો દૂરથી રાણી બી સાંભળીને આવી કે વાહ સુલેમાન તારું જ્ઞાન જોયું છે. જ્ઞાન વેચાય છે, જ્ઞાન વેચાય છે, જ્ઞાન વેચાય છે, વિદ્યા વેચાય છે. કારણ કે લોકો મહેનત કરી હોય છે. સોફ્ટવેર બહુ મહેનત કરીને કર્યું હોય છે અને પછી એ વેચાય છે, વેચાય છે બધું. સુલેમાન પ્રભુના માટે સેવા માટે એને માગેલું જે સાચું દ્રવ્ય લખ્યું છે લુક 16:11 સાચું દ્રવ્ય તમને કોણ આપશે? તમે જે નાશવંત દ્રવ્ય છે એને તમે સંભાળી ના શકતા હોવ. એ બાળક હોય, પૈસા હોય, ઘર હોય, ગમે તે ગાડી હોય, બધું નાશવંત વસ્તુ છે. એને તમે સંભાળી ના શકતા હોવ તો જે ખરું દ્રવ્ય છે એ તમને કોણ સોંપશે? કારણ કે ખરું દ્રવ્ય મળશે તમે એને વાપરશો નહીં તો તમે નહીં વાપરો તો. લોકની સુવાર્તા 6 અધ્યાય 24 કરો. પ્રભુ કીધું અફસોસ છે. વાંચો 6:24. પણ તમે શ્રીમંતોને અફસોસ છે. તમ શ્રીમંતો ધનવાનો તમને અફસોસ છે કારણ કે તમે પ્રભુથી ધનવાન નથી થયા. કારણ કે તમે જે ધનવાન પ્રભુએ કહો છો પ્રભુએ કર્યા તો ઈરાદાપૂર્વક કર્યા કે જે લોકોને જરૂર છે તેમને આપો. તમે તમારા દ્રવ્યને જ્ઞાનને ભરી રાખ્યા છે. સામાન્ય રેટ ખબર છે તમે ખબર પડે છે ગરીબો મરે છે તમે હવે ગાડીઓમાં પૈસા મૂકી એ લોકો હવે 2 જણી નોટ લઈ લેવા છે થપ્પું થપ્પું કોઈ ના મળે નહીં. હું ના આવું કોઈ ના આપે અમુક લોકો આપણે કે પ્રભુ બહુ આપજો તમારું હૃદય પ્રભુ જોઈએ છે. તમારા પાસે જે છે એ ના વાપરતા તો બીજું શું વાપરવાના. અફસોસ છે હમણાંના શ્રીમંતોને. મંડળી દાદા મંડળી એ પ્રમાણે કે છે 3:17 પ્રેક્ટિકલ હું ધનવાન થયો છું, હું ધનવાન થયો છું. કહું કે છે તું દરિદ્રી નગ્ન છે, આંધળો છે, તને દેખાતું નથી. તું ધનવાન છે તને દેખાય છે? કોઈ જરૂર છે દેખાય છે? નહીં દેખાતું. મને નહીં દેખાતું. તને દેખાતું નહીં? તને કેમ ધનવાન કર્યો? બીજાને મદદ કરે. બસ ગોડ. હવે સમય હોય છે આપણે સુવાર્તા નથી આપતા. તક હોય છે આપણે એને ઉપયોગ નથી કરતા. આમાં વિશ્વાસ નથી રહેતા અને આપણે ઈચ્છીએ છીએ આપણે ધનવાન થવા. પ્રભુ તરફથી જ ધન અને માન પણ આવે છે. પ્રેઝ ગોડ. હીબ્રુ 11:26 કલમમાં મૂસાએ દ્રવ્ય ભંડાર જેની પાસે હતું એનો એ ફારૂક રાજા દીકરા કહેવાને ના પાડી અને એને નકાર કર્યો. દ્રવ્ય ભંડારને લાત મારી. એ દેખાડે છે કે પ્રભુ આમાં હું ઇન્ટરેસ્ટ નથી રાખતો. સુલેમાન કે છે 7:21 પહેલી કલમ અને નિત્યવચન 22 પહેલી કલમ રૂડી શાક સારા છે. મૂલ્યવાન અત્તર કરતા રૂડી શાક સારું, નામ સારું છે. આપણે નામ કમાઈએ, સારું નામ કમાઈએ અને એ પ્રભુ તરફથી આવે છે. એ માન પ્રભુ તરફથી આવે છે. પ્રભુ આશીર્વાદ આપે છે અને જે આત્મિક આશીર્વાદો છે ઇબ્રાહિમ એવું કે છે રાજાને કે છે ઉત્પત્તિ 14:23 તું કાલે ઉઠીને એમ કહેશે ઇબ્રાહિમ તું તો મારાથી આશ્રય થયો. આપણે મનુષ્ય પર ભરોસો ના કરીએ ધન કમાવા. કોઈ આપણને ધનવાન કરે, કોઈ બહુ મોટી કંપનીઓ હોય ધનવાન કર્યું નહીં હોતું.
નાનામાં નાનું કારખાનું બી ધનવાન નથી. આપણે પોતે આશીર્વાદિત થઈ ગયા. આમેન. એવું નહીં સમજે કે અહીંયા તો અહીંયા એવું મનુષ્યની વાત ના કરે. ઇબ્રાહિમને જોઈએ. ઇબ્રાહિમ કશું લ્યા વગર નીકળ્યો અને 14મા અધ્યાયમાં 23મી કલમમાં કહે છે, રાખીને તું કે શું કહે છે? હું સુતડી કે જોડાની વાદળી કે તારી પાસેથી કશું નહીં લઉં. કારણ કે તું કહેશે જો એને મારું પહેર્યું. આ છે ને આ કોટ કોણે પહેરાવ્યું? આ કોટ કોણે પહેરાવ્યું? કોઈ કહી શકે? આ મને એક ફ્રેન્ડે પહેરાવ્યું. એ નામ છે આઇઝેક. શ્વેતા હાથમાં છે. આ કે મારો બેસ્ટ ફ્રેન્ડ. શ્વેતા કીધું આપણો બોયફ્રેન્ડ છે. પપ્પા ઉભા નથી. અને અહીંયા છે ગુડ ફ્રેન્ડ. ગુડ ફ્રેન્ડ. જોડણી નહીં લાવ, જોડું નહીં લાવ, એવું ના થાય કે તે મારા બુટ પહેલા ને એટલે તું ધનવાન હોય. એક બેને મને કીધેલું, ના બ્રધર પૈસા આપો. હું પૈસા આપીશ તમને બહુ બધા પૈસા મળશે. એમને 500 નોટ આપીને કીધું તમને બહુ બધા પૈસા મળશે. હું એમાં નથી માનતો. કોઈ મને નથી અસર આપતો, કોઈની વસ્તુ લેવા ત્યાં અસર નથી મળતો. ઇબ્રાહિમ કે છે, સીધું કે છે, સ્ટ્રેટ ફોરવર્ડ કે રાજા તું કશું આપે અને હું લઈ લઉં અને મારા ઘરે લઈ જઉં એટલે ધનવાન થવું નહીં મતતો. હું ત્યાં જાઉં તો ધનવાન તું થશે. કોઈના દ્વારા આપણે ધનવાન નથી થતા એવું સમજીએ. પહેલો સમુએલ 2:7, 113 શાસ્ત્ર 7મી કલમ. પ્રભુ પોતે ધનવાન કરે છે. કોઈ માણસ નથી ધનવાન કરતું. પ્રભુ તમને ધનવાન કરે છે. અને પ્રભુના ધનવાનમાં 3D નથી આવતા. ડિઝીઝ, ડિસ્ટ્રક્શન, નુકસાન અને ડેથ. એવું નથી આવતું. દુઃખ નથી આવતું. બીજો પહેલો સમુએલ 2:7મી કલમ. યહોવા દરિદ્રી કરે છે, પ્રભુ પોતે દરિદ્રી કરી શકે છે ને દ્રવ્યવાન પણ કરે છે. તો પ્રભુ જ છે કે જે કોઈ માણસ દ્રવ્યવાન હોય તો કદી એમ ના કેવું હે તું સ્થાપિત છે. પ્રભુએ ધનવાન કર્યો હોય. એટલા માટે ધનવાન કર્યો હોય કે પેલો બીજાને આપે. અને ના આપતો હોય તો આપણે શું કહેવું? તારું સોનું કટાઈ જાય, તારું રૂપું જો આપણને નથી આપતું તમને નહીં. પણ પેલાને મદદ ના કરી પ્રભુ એ જગ્યાએ હું હોત ને તો ઉદાહરણ નથી આપણે અજુબ નીચે પણ એવું ધરાવીએ. થોડું થોડું જે આપણે ખુલ્લા થઈએ, દિલ ખોલીએ ધનવાન થવા. આ જે ધનવાનની વાત છે આ પેલો એફએસસી 4થો અધ્યાય, પહેલો અધ્યાય 7મી કલમ, બીજો અધ્યાય 4મી કલમ, ત્રીજો અધ્યાય 16મી કલમ. પ્રભુની સંપત્તિ પ્રમાણે એની સંપત્તિ શું છે ખબર છે? એની એટલી બધી ઉદારતા છે કે તમે પાપ કરો છો એ તમને માફી આપે છે. આ કહેવાય ધનવાન. એનું દિલ એટલું મોટું છે. આપણે તો કોઈ વાર ચિંગુસાથી માફ કરી, બીજા માફ નહીં કર્યું. આ વખતે માફ કર્યો એટલા ચિંગુસ રહે છે. જો પેલું પાપ નહીં માફ કરું, પેલું માફ નહીં કરું, આપણે ચિંગુસ થઈએ છીએ. પ્રભુની સંપત્તિ શું છે? એનું છે ખરું દ્રવ્ય શું છે? 7મી કલમ. એનામાં એના લોહી દ્વારા, અરે પ્રભુ ઈસુના લોહી દ્વારા તેની કૃપાની સંપત્તિ, પ્રભુની કૃપાની સંપત્તિ, એની કૃપામાં આ બધી છે સંપત્તિ. શું? આપણને ઉદ્ધાર એટલે પાપોની માફી. પ્રભુની સંપત્તિમાં ઉદ્ધાર નીકળે છે. હા, આ સોનું રૂપું તો બધું નીકળે તો છે જ, સાથે સાથે ઉદારતામાં આવું કૃપા પણ નીકળે છે. બીજો છે 4મી કલમ, એફએસસી 2:4. કોઈ વાંચો 316. પણ દેવ જે કરુણાથી ભરપૂર છે, અરે પ્રભુ સારાથી ભરપૂર છે, કરુણાથી ભરપૂર છે. અને તમે કરુણા આપે છે, તમે કહો મને કરુણા નહીં જોઈતી. કરુણા જોઈએ. કરુણા આપે તમે કહો મને દયાભાવ નથી. તમે દયાભાવ નથી, કરુણા નથી, તમે વાપરતા નથી. પ્રભુ કે એને ધન આપીશું, ધનમાં મરવા દો અને કરુણા નહીં મળે, ખરું દ્રવ્ય નહીં મળે. ખરું દ્રવ્ય આ છે. એની સંપત્તિ આ છે.
પ્રભુ પાસે જે સંપન્ન છે એ આ ઉદારતાની સંપન્ન છે, એ કરુણાનું સંપન્ન ભરેલો છે. ત્રીજો અધ્યાય 16મી કલમ. તે બાપની આગળ હું ઘૂંટણ પડીને વિનંતી કરું બાપ કહે છું છે, હું બહુ પ્રાર્થના કરું છું બાપની આગળ. તે પોતાના મહિમાની સંપત્તિ એવી પ્રમાણે જે મહિમાની સંપત્તિ છે, સંપત્તિ મહિમાવાળી સંપત્તિ છે. મહિમા થાય એવી સંપત્તિ, એટલે ફેમસ થવાય એવી સંપત્તિ, નામ થાય એવી સંપત્તિ. એનું બહુ મોટું નામ છે અને એનું વચન કહે છે, મારું નામ બધે ફેલાય, આખા પૃથ્વીના છેડા સુધી એનું નામ પ્રચલિત થાય. ઘણા લોકો વોટ્સએપ પર મોકલે છે, તમે આ નહીં મોકલો, શેતાનને પ્રભુ શું મોકલી વાતો કરે છે. તું મોકલો તો તમને આટલું નહીં આટલું 10 ને તો મોકલશે. જો પ્રભુ કહે છે મારો માણસ તો વિશ્વાસ છે હમણાં જ મોકલશે, એવી આત્મા ના આવતા. આ વોટ્સઅપ વાળા નામ કરે છે, પ્રભુનું નામ. Praise God. ઇનામના લાલચથી નહીં, ખુશીથી સેવા કરી. તમને આશીર્વાદ મળશે, એ લોકોનું 10 ફટાફટ સુધી ખાલી મૂકી આલે. આશીર્વાદ નહીં જોઈતા, પ્રભુ આપે છે. Praise God. સંપત્તિ, આ મહિમાની સંપત્તિ. ફિલિપીને પત્ર 4 અધ્યાય 19મી કલમ. કોલોસી 2:3-16. 4 અધ્યાય 19મી કલમ. મારો દેવ પોતાના મહિમાની સંપત પ્રમાણે મારા દેવ પોતાના મહિમાની સંપત પ્રમાણે તમને શું આપશે? તમારી સર્વ ગરજ તમારી ગરજ પૈસા હશે તો પૈસા, સોનું હોય તો સોનું, ખાવાનું તો ખાવાનું. એની પાસે બધા વાના, પૃથ્વી પર આકાશમાં જે કઈ વાના બોલો એ બધાનો સમાવેશ છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં પૃથ્વી પરના વાના, પૃથ્વી પરના શું વાના છે? સોનું, ચાંદી, હસો. કે આકાશમાંના વાના કોઈ બીલો હાથ પગ છે કે નહીં? સંપત્તિ, એ બધું એ સંપત્તિ છે, એ બધું ઉદાર આપે છે. મારો દેવ કે છે તમારી જે જરૂરિયાત છે એ જગાએ પહોંચતી કરશે. કદી પર વિશ્વાસમાં ના જીવે, પ્રભુ પર વિશ્વાસ કરતા રહે. કોલોસી પત્ર 2 અધ્યાય 2 કલમ. તેઓના હૃદયો દિલાસો પામે હા, ને દેવનો મર્મ જે ખ્રિસ્ત છે તેને જાણવાને સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરવાને માટે પ્રીતિમાં જોડાયેલા રહે. Praise God. તેનામાં તો જ્ઞાન તથા બુદ્ધિનો સર્વ સંગ્રહ ગુપ્ત તમને જ્ઞાન મળ્યું તો praise God, તમને દેવની સંપત્તિ પ્રાપ્ત થઈ. દેવની સંપત્તિ આ છે, એ જ્ઞાન છે. તમે જ્ઞાન વેચે છે, જ્ઞાનમાં દૂરો જતો જ્ઞાનમાં ને પૈસામાં દૂરો છો, જ્ઞાનમાં દૂરો છે. ખરું દ્રવ્ય અને જ્ઞાન આપે છે. તમે જ્ઞાન છે, બીજાને બચાવે છે, પણ જ્ઞાન ના વાપરતા હો તો તમારું જ્ઞાન કઈ કામનું નહીં. આવું કહે છે અને ખરું દ્રવ્ય ના પૈસા લે કરો છો ઠૂસતા. આકર મરવાની છે, મરવાની. જ્ઞાન ખરું દ્રવ્ય છે, દેવ આપે છે. Praise God. અને એને વાપરતા શીખીએ. પણ પહેલા જે વસ્તુ છે કાગળિયા જેવું બધું વાપરતા શીખીએ. Praise God. સેવકને નહીં, પ્રભુને. Praise God. ત્રીજો અધ્યાય 16મી કલમ. કોલોસી 3:16. ખ્રિસ્તની વાત સર્વ જ્ઞાનમાં પુષ્કળતાથી તમારામાં રહે. હા, ગીતો, સ્તોત્રો તથા આત્મિક ગાયનોથી એકબીજાને શીખવો તથા બોધ કરો અને કૃપા સહિત તમારા હૃદયોમાં પ્રભુની આગળ ગાઓ. Praise God. પ્રભુમાંથી સંગીત નીકળે છે. Praise God. સ્તુતિ પણ એ કહે છે આવું હોય તો કેટલું સારું, આવું હોય તો કેટલું સારું. પવિત્ર આત્મા એ કરાવે છે. Praise God. એ બધી સંપત્તિ છે, એનાથી ધનવાન થઈએ. પહેલા તિમોથી 6 અધ્યાય 18મી કલમ. જો આપણે બીજા બધા જે નાશવંત છે એની પાછળ ફરીશું તો આપણે મરી જઈશું. તેઓ ભલું કરે, ઉત્તમ કામો રૂપી સમૃદ્ધિ મેળવે. ઉત્તમ કામો ની સમૃદ્ધિ. સારા કામ એ દ્રવ્ય છે. Praise God. સારા કામ દ્રવ્ય છે. ભલું કરતા રહીએ. આ બધું પ્રભુની સંપત્તિ છે. પ્રભુ આનાથી સંપન્ન છે. અને મૂસાએ દ્રવ્યને લાત મારી અને આ સંપત્તિ લીધી. માન આજે બી મૂસાનું મોટું નામ છે. પારણ કરો તો કોઈ પહેલો બીજો ત્રીજો કોઈ બોલતા કોઈ આ જોડો કોઈ ઓળખતું નહીં. કોઈ ઓળખ બધા ના બધા માતા વાળા છે, કોઈ ઓળખતું નહીં. મૂસા કહ્યું બધા હા માને છે. Praise God. પ્રભુ નામ માને છે. Praise God. મૂસાએ એ ભંડારને લાત મારી અને પ્રભુ એને જે ખ્રિસ્ત તમારી સંપત્તિ છે એ બધાથી ભરપૂર થયો, જ્ઞાનથી ભરપૂર થયો.
પ્રભુએ કીધું બી વાવા દો. લુક 8:14 કલમ ને કલમ 6:9 ને લુક 18:24. પ્રભુએ કીધું અને અમુક બી કાંટા ઝાકડા પડ્યા અને એ લોકો છે કે જે લોકો બહુ બધા ઓલરેડી ધનવાન છે, એ લોકો ધનવાન છે જ, એ લોકોને હવે આત્મિક વાના જોઈએ છે, અથવા તો પછી એમને હવે વધારે દૈહિક વાના જોઈએ છે. એટલે કે છે જે દ્રવ્ય છે એ પાકું ફળ નહીં આવવાનું, એટલે દ્રવ્ય લાત મારતા શીખ્યું. આ દુનિયાના મોહમાયા એ કે છે એને પાકું ફળ નહીં આવવા દે. 6:9 તમને પરીક્ષણમાં ફાયદામાં નાખી શકે છે. બોલો પૈસા ફાયદામાં નાખે છે, પૈસા અધોગતિમાં લાવે છે, પૈસા આત્મિક જીવન ને નુકસાન કરે છે. લુકની 18:18. પ્રભુ ઈસુએ તેના પર જોઈને કહ્યું કે જેઓની પાસે સંપત્તિ છે જેની પાસે સંપત્તિ છે તેઓને દેવના રાજ્યમાં બેસવું કેવું અઘરું છે. દેવના રાજ્યમાં બેસવું અઘરું છે. કેમ? કારણ કે તેમનો ભરોસો એ બધા વાના પર છે. તો એ નુકસાન કરતા હોય છે. વધારે ખાવાથી પણ નુકસાન થાય છે, વધારે પીવાથી નુકસાન થાય છે, બધી વસ્તુ વધારેમાં તકલીફ થાય છે. સંતોષ અગત્યનો. પ્રભુ ઈચ્છે છે કે આપણે ધનવાન થઈએ, પણ પહેલા જે ખરું દ્રવ્ય છે એને પ્રાપ્ત કરીએ. પ્રભુના લોકો એ ખરું દ્રવ્ય છે. ખરું દ્રવ્ય તમને કોણ સોંપશે, કોણ આપશે? પ્રભુને ખબર છે કે જો માણસને જ્ઞાન આપીશ ને જ્ઞાનને વાપરી શકે તો એની પાસે જે દૈહિક નાશવંત વસ્તુ છે એ જો આપી ના શકતા હોય, સમય છે, ગાડી છે, બધું બહુ બધું નાશવંત વસ્તુ છે, એને વાર ના લાગે, બિલકુલ ના વાર લાગે. ટાંકી કટાઈ જતા વાર ના લાગે, પંચર થતા વાર ના લાગે, હેરાન થતા વાર ના લાગે. આપણે હેરાન થઈ બિલકુલ કશામાં વાર નહીં લાગતી. એ બધી ટપલીઓ છે પ્રભુની. પણ આપણો ભરોસો એ બધા વાના પર ના હોય. આમેન. પ્રભુ આપણને ધનવાન કરે છે અને પ્રભુ ધન સાથે આપણને માન પણ આપે છે. પેલો કાળ ઉતાર 29મો અધ્યાય 12 કલમ. પેલો કાળ ઉતાર 29મો અધ્યાય 12 કલમ. તારા તરફથી ધન તથા માન બંને પ્રાપ્ત થાય છે. તારા તરફથી બંને વસ્તુઓ પ્રાપ્ત થાય છે. શું? ધન તથા માન બંને. ધન ને માન સાથે આવે છે. પ્રભુ પાસે ધન માંગીએ, સાથે સાથે માન માંગીએ. પ્રભુનો આશીર્વાદ ધનવાન કરે છે, પ્રભુ જ આશીર્વાદિત કરે છે. એ પ્રભુ જ પાસે સોનું રૂપવું એના જ છે. એની પાસે આપણી પાસે ના હોય એ વાના તો માંગીએ. જો જ્ઞાન ના હોય તો પહેલા આત્મિક વાના માંગીએ, જ્ઞાન માંગીએ. ભલાઈ ના હોય તો આત્મિક વાના માંગીએ, ભલાઈ માંગીએ. આપણે જયારે કહે છે પ્રભુ મને આ બધા વાના આપો, એટલે જે તમે નથી માંગતા છે માને નહીં માંગ્યું એ પણ માંગ્યું. તમને એ વાના ના માંગો જે વાના તમને ખરેખર જરૂર છે. જ્ઞાન, ઉદારતા, માફ ના કરી શકાય, ચીડિયાપણું ને આ બધું જે એ સદાવત કોટ નિત્યાભિમાન ને જાત જાતનું જે બધું લખ્યું છે કેટલી વાત થઈ જાય. બરાબર હું ક્રમમાં બોલવા મને મોડે છે પણ એક સ્ટાર્ટિંગ ગયો વાંચો. દેહના કામ તો ખુલ્લા છે. એટલે વ્યભિચાર, અપવિત્રતા, લંપટપણું, મૂર્તિ પૂજા, વેર ભાવના, જાદુ વેરભાવ, કંકાસ, ઈર્ષા, અનેકાઈ, ક્રોધ, ખટપટ, કુસમ, પક્ષાપક્ષી, મિથ્યાભિમાન, આપ પડાઈ, છાટકાઈ, વિલાસ અને એવા કામ મેં જે ચેતવેલા એવા કામ ના કરો. એ લોકો કદી પણ દેવના રાજ્યમાં નહીં જાય. આ બધા વાનાઓ લોકોને જોતા હોય છે અને આનાથી લોકો ભરપૂર છે. આપણને જે જરૂર છે ઉદારતા, માફી, પવિત્રતા, પ્રેમ. આ બધા આત્મિક વાનાઓ પ્રાપ્ત કરીએ. અને સુલેમાનને પ્રભુ કીધું કે જે નહીં માંગ્યું પણ પ્રભુ વિશ્વાસુ અમે તમને માન આપીએ, તમારા બધા વચનો પર પૂરો વિશ્વાસ કરીએ છીએ. એ પ્રમાણે જીવાડો. જો જુઠ્ઠું હોય એ દૂર કરો,
જો પ્રભુ અમે ધનવાન થવા માટે મહેનત કરતા હોય બહુ બધું, અમને માફ કરો. તમે ધનવાન છો. હવે જેમ માન્યું હોય કે કોઈ માણસ તેમને એનું રાખવાથી ફાયદામાં થઈશું, અમે ખોટા છે, માફ કરો, પસ્તાવો કરીએ છીએ. ખ્રિસ્ત તમે ધનવાન કરો છો. અને જેમ પિત્તર કે છે નાશવંત સોનું, યાકૂબ કે છે પેટાઈ ગયું છે સોનું, મૂસા ભંડારને લાત મારે છે. પ્રભુ તમારા સેવકો એ નાશવંત વસ્તુને નાશવંત ગણતા હતા. અમે જેને એમ પણ આપ્યું હોય હવે માફી માંગીએ છીએ. ઓ પ્રભુ, ગરીબને અમે જો મદદ ના કરી હોય, જરાક સમય ઉભા ન રહ્યા હોય, અમે માફી માંગીએ છીએ. તમે એટલા માટે અમને આપો છો કે અમે આપનાર થઈએ. ઓ પ્રભુ, અમે આત્મિક વાનાઓ માંગે છે. જે સંપત્તિ તમારી પાસે છે એ ખ્રિસ્ત તમારે રાખેલા છે, એ સ્વર્ગીય દાનો, આકાશમાંથી જે આશીર્વાદ ઉતરે છે, એ જ્ઞાન, એ માન, હા, એ સારા કામો, એ સમૃદ્ધિ માગે છે, પ્રેમ માગે છે, દયા માગે છે, કરુણા માગે છે, ઉદારતા માગે છે, તમારું જ્ઞાન માગે છે. જે સંપત્તિ અધિક છે, જે ખરું છે, જેમ લખેલું છે નમ્રતા એ તો દેવની નજરમાં વધારે પુષ્કળ મૂલ્યવાન છે, બધા કરતા મૂલ્યવાન છે. અમારામાં દયા ન હોય, અમને દયા આપી દો પ્રભુ, દયાથી ભરી દો. આ બધા જે સત્યવાના છે એનાથી અમને તૃપ્ત કરો, ભરપૂર કરો. અમે જાણીએ પ્રભુ તમે જરા આશીર્વાદ આપો છો, અમે ધનવાન થઈએ છીએ, અને સાથે સાથે પ્રભુ અમને માન મળે છે, એના સાથે ખેદ નથી, દુઃખ નથી, તકલીફ, રોગ, બીમારીઓ નથી. પ્રભુ અમે ઉદાર બનવા માંગીએ છીએ. જેમ ધનવાન તમે શીખવ્યું, બેટા ધન મેં તને એટલા માટે આપ્યું, તું તેને ધન આપી દે, પણ તે નહીં આપ્યું. હવે હું તને મારાથી ધનવાન કરવા માંગુ છું. હું ડાયરેક્ટ તને ધનવાન કરીશ. જે લોકોએ મૂકી દીધા એ સંતોને તમે પુષ્કળ આપ્યું. ઓ પ્રભુ, અમે ધનવાન થવા માટે ના મૂકી દઈએ, અમે લાલચુ ના થઈએ, ખ્રિસ્ત આત્મિક માનવ પાછળ દોડીએ. પહેલા તમારા રાજ્ય શોધીએ. ઓ પ્રભુ, આ બધી વચનો વાતો સંભળાવી છે પ્રભુ, હું કૃપા માંગુ છું, સાંભળનાર દરેક માં પ્રભાઈ સૌનો ફળ લાવે. ખ્રિસ્ત ના નામમાં કહું છું, આમેન. પ્રભુ જીવન સાથે માફ કરું છું, રાજ્ય Praise God. Praise God. Praise God. Shalom.